પણ મારી એવી દરખાસ્ત છે કે તમને જે વિચારો આવે એ તમારા શિક્ષકો સાથે કોઈ પણ પ્લેટફોર્મથી શેર કરો. ઓવર ટુ મૃણાલ. Thank you, sir. So now we are moving towards our next session. I will call upon Mr. Amit Patel, sir. He is all the way from GTU and will deliver a talk on basics of IPR, how the innovations and simultaneously the patenting and the copyright and the simultaneous thing goes together. So please, Amit sir. Amit sir online? Yes, I am online. I am my voice. Yes, sir. Sir, you are audible. Okay. Great. Slides visible છે? Yes, sir. Okay. So સૌથી પહેલા સાહેબ મૃણાલભાઈ ત્રિવેદી સાહેબ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને આપ સૌનો ઘણો ઘણો આભાર કે આપ લોકોએ અમને જીટીયુ ને આપ સાથે વાત કરવા માટે ઇન્વાઇટ કર્યા. એક રીતે તો કોરોનાની એક ઇફેક્ટ એ પણ છે કે અમે પોતે પણ એક્સપિરિયન્સ કર્યું છે. આપણે લોકો ઘરમાં છીએ પણ જે વસ્તુ માટે આપણે ઘણા દિવસથી પ્લાન કરતા હતા, જેની સાથે મળવાના પોસિબિલિટીઝ બહુ ઓછા હતા, જેની સાથે આપણે એમ કહેતા હતા કે લાઇઝનિંગ કરીએ, રાઈટ, એમને આપણા ત્યાં બોલાવીએ, પણ જે આપણે ફિઝિકલી નહોતા કરી શકતા એ આપણને ઓનલાઈન ટૂલ્સના માધ્યમથી આપણે ઝડપથી કરી રહ્યા છીએ. આજે એક જ દિવસે 1 કલાકના સેશનમાં આપણે તમારા ત્યાંથી યુનિવર્સિટી તરફથી ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુ ત્રણેયના સમન્વયનો સારો એવો સહયોગ બન્યો છે, રાઈટ. તો થેન્ક યુ વેરી મચ આપ સૌનો કે આપે મને બોલાવ્યો. સો અત્યારના મારા સેશનમાં આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ હું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પેટન્ટ સિસ્ટમ એ શું હોય છે, એનું શું મહત્વ છે ઇકોનોમી માટે, એ લેવા માટે શું કરવું જોઈએ, અને જીટીયુ તરફથી શું સપોર્ટ સિસ્ટમ અમે લોકોએ ક્રિએટ કરેલું છે, શું સારી સિસ્ટમ છે જે તમે લોકો એડોપ્ટ કરીને તમારી યુનિવર્સિટીમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. અને દરેકે દરેક લેવલમાં યુનિવર્સિટી જીટીયુ તરફથી જે પણ પ્રકારનો તમને સહયોગ જોઈશે એ બધા જ પ્રકારનો સહયોગ અમે યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશન, ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સને બધા જ પ્રકારે આપવા માટે તૈયાર છીએ. જેમ યસ ગુડ, ખરેખર ગોર સાહેબનું સેશન બહુ જ સારું હતું. ગોર સાહેબે ઇનિશિયલી ઇનોવેશન શું છે, સ્ટાર્ટઅપ શું છે, એ કેમ જરૂરી છે, સ્ટુડન્ટનો જે સાહેબે એક બહુ સારો ફોર્મ્યુલા આપ્યો 17 વર્સિસ 24, અને જે અત્યારે કહીએ કે સ્ટુડન્ટ એજમાં સ્ટાર્ટ અર્લી ફેલ અર્લી, રાઈટ, જેથી કરીને જો તમે ઝડપથી ફેલ થશો તો યુ કેન સ્ટાર્ટ અ ડિફરન્ટ ન્યૂ થિંગ. એ બહુ સારી વસ્તુ છે. અને જીવસેટ તરફથી આપવામાં આવતી ડિફરન્ટ પ્રકારની સપોર્ટ સિસ્ટમની પણ સાહેબે વાત કરી. હવે હું વાત કરીશ બેઝિક્સ ઓફ આઈપીઆર સિસ્ટમ, અને બેઝિકલી આઈપીઆર શું છે, પેટન્ટિંગ સિસ્ટમ શું છે, એ કેમ જરૂરી છે, અને યુનિવર્સિટી જીટીયુ તરફથી આપવામાં આવેલી કે જે સપોર્ટ સિસ્ટમ છે એ અંગેની વાત. સો આઈપીઆર દેખો, આઈપીઆર એનું ફૂલ ફોર્મ થાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, અને એનો જે મતલબ છે એ 3 શબ્દોની અંદર જ છુપાયેલો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ, પ્રોપર્ટી અને રાઇટ. જે સૌથી પહેલા સમજીએ તો પ્રોપર્ટી, જે વચ્ચેનો શબ્દ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. પ્રોપર્ટી ગુજરાતી ભાષામાં સરળ શબ્દોમાં કહીએ પ્રોપર્ટી એટલે સંપત્તિ. સંપત્તિ કોઈ વસ્તુ ઉપરની આપણી અધિકાર માટેની વસ્તુ. અને પ્રોપર્ટી આપણે કોઈ પણ વસ્તુ, કઈ વસ્તુ પ્રોપર્ટી હોઈ શકે, તો બેઝિકલી 2 પ્રકારની પ્રોપર્ટી હોય. એક છે ટેન્જીબલ અને ઇનટેન્જીબલ. ટેન્જીબલ એટલે કે જે વસ્તુ તમે તમારી આંખથી જોઈ શકો છો, એવી કોઈ પણ વસ્તુ કે જે તમે આંખથી જોઈ શકો, જેવી રીતે તમારી આંખની સામે રહેલો મોબાઈલ ફોન, લેપટોપ, તમારું કમ્પ્યુટર, ટેબલ, તમારું પોતાનું ઘર, તમારા પોતાના ઓટોમોબાઈલ વ્હીકલ, સ્કૂટી છે, એક્ટિવા છે, બાઇક સિસ્ટમ છે, કાર સિસ્ટમ છે, કે કોઈ પણ પ્રકારની માલ મિલકત છે, એ બધી જ વસ્તુ જે તમે જોઈ શકો છો, એને તમે ટચ કરી શકો, એને તમે મેઝર કરી શકો, ટેન્જીબલ. તો વી ઓલ નો ધેટ ટેન્જીબલ, આ જે ટેન્જીબલ વસ્તુ છે જેના ઉપર આપણે જાણીએ છીએ એને પોતાની બનાવવી હોય, સો વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ? તમારે એમ પ્રૂવ કરવું હોય કે જેનાથી તમે અત્યારે કનેક્ટેડ છો,
આ મોબાઈલ કે લેપટોપ તમારું છે, હાઉ યુ વિલ પ્રૂવ? તમે તમારું એનું બિલ બતાવશો. તમે એમ કહેશો કે આ ઘર તમારું છે, આ બિલ્ડિંગ તમારી છે. કેવી રીતે? તો તમે કહેશો રજીસ્ટ્રેશન પેપર, અને એના બેઝ ઉપર તમે કહેશો કે ઇટ ઇઝ માય પ્રોપર્ટી, આ મારી છે. બટ પ્રોપર્ટીનો બીજો ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હોય છે ઇનટેન્જિબલ પ્રોપર્ટી. ઇનટેન્જિબલ મતલબ કે જે વસ્તુનો કોઈ ફિઝિકલ ફોર્મ નથી, જેને તમે જોઈ નથી શકતા, અને તેમ છતાં એનું ફાઇનાન્શિયલ ઇમ્પોર્ટન્ટ છે અને એ પોતે પ્રોપર્ટી હોઈ શકે છે. તો મેઇનલી ઇનટેન્જિબલ એવી કઈ પ્રોપર્ટી હોય કે જેનું કોઈ ફિઝિકલ ફોર્મ નથી, જેને તમે જોઈ નથી શકતા, તેમ છતાં એનું પ્રોપર્ટી તરીકે રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે અને એનું ફાઇનાન્શિયલ ઇમ્પોર્ટન્સ છે. તો એની અંદર બધી જ વસ્તુ ઇન્વોલ્વ થાય. ક્રિએશન ઓફ હ્યુમન માઇન્ડ, માનવીના મગજમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ છે, that all comes under intangible properties. કેવી રીતે? તો તમારા આઈડિયા, તમારા મગજમાંથી તમે કોઈ પણ આઈડિયા ક્રિએટ કરો છો, તો તમારો આઈડિયા 50 રૂપિયાનો પણ હોઈ શકે કે તમારો આઈડિયા 50,000 કરોડની ઇન્ડસ્ટ્રી પણ હોઈ શકે. એક સિમ્પલ લેંગ્વેજમાં કહેતા હોઈએ છીએ કે बड़े से बड़ा बिजनेस भी एक आइडिया से बड़ा होता है, राइट? આજે જે પણ તમે માઇક્રોસોફ્ટની સ્ટોરી લઈ લો, એપલની સ્ટોરી લઈ લો, ફેસબુકની સ્ટોરી લઈ લો કે રિલાયન્સની સ્ટોરી લઈ લો, એ લોકોના જે વિઝનરી માણસો હતા, એ બધું જ એમના માઇન્ડથી એ લોકોએ એસ્ટાબ્લિશ કર્યું ને એ that later on converted into tangible assets. So intangible assets સૌથી પહેલા છે પ્રોપર્ટી. સો હ્યુમન ક્રિએટિવિટી, સૌથી પહેલો વર્ડ છે ઇન્ટેલેક્ચ્યુઅલ. ઇન્ટેલેક્ચ્યુઅલ મતલબ મગજમાંથી બનતી કોઈ પણ વસ્તુ, તમારો કોઈ પણ ક્રિએટિવિટી આવે છે, તો મગજમાંથી બનતી કોઈ પણ ક્રિએટિવિટી, આઈધર તમારી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય, તમે કોઈ પેઇન્ટિંગ બનાવેલી હોય, તમે કોઈ નોવેલ લખેલી હોય, તમે કોઈ મ્યુઝિક કમ્પોઝિશન કરો, કોઈ સિંગર ગાય છે, કોઈ નવો આર્કિટેક્ટ નવા બિલ્ડિંગનું આર્કિટેક્ચર બનાવે છે, ઓલ ઇન્ટેલેક્ચ્યુઅલ. બીજું છે એના ઉપરની પ્રોપર્ટી લેવાની સિસ્ટમ. કેવી રીતે તમે એને તમારું પોતાનું કહી શકો? યસ, જે આઈડિયા તમને દેખાતો નથી કે આ આઈડિયા મારો, તમારા મગજમાં શું ચાલે છે, તમે બીજા કોઈ માણસના મગજનું તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો? નો. અને એટ ધ સેમ ટાઈમ તમારે એમ કહેવાનું હોય કે જે દેખાતું નથી એના ઉપર તમારો પોતાનો માલિકી હક જતાવવાનો. સો ધેટ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન. અને થર્ડ થિંગ ઇઝ રાઇટ્સ. રાઇટ મતલબ કે હક. જે રીતે માનો કે ક્રોસ રોડ ઉપર એક ચોકડી ઉપર તમારો એક પ્લોટ છે, તો એ પ્લોટ તમારો છે. હાઉ યુ વિલ પ્રૂવ? રજીસ્ટ્રેશન પેપર. એના ઉપરથી તમે કહેશો કે આ પ્રોપર્ટી મારી છે. અને રાઇટ્સ, રાઇટ્સ મતલબ કે એ પ્લોટ તમારો છે, મતલબ કે તમારી પાસે રાઇટ છે કે એના ઉપર તમારે બિલ્ડિંગ બનાવવું છે, રેસ્ટોરન્ટ બનાવવી છે, કોલેજ બનાવવી છે, પાર્કિંગ પ્લોટ બનાવવો છે, શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવું, ઓલ ઇઝ યોર. મગજમાંથી કોઈ પણ તમારી ક્રિએટિવિટી છે એના તમે રજીસ્ટ્રેશન કરાવો, અને એ રજીસ્ટ્રેશન કર્યા પછી એના ઉપર તમારા કેવા હક હોય, તો એ તમારી પેટન્ટ. જેમ કે પેટન્ટ છે તો પેટન્ટ તમે જાતે પ્રેક્ટિસ કરી શકો, બીજા કોઈને વેચી શકો કે બીજા કોઈને લાયસન્સ પણ આપી શકો છો. સો ધેટ ઇઝ ધ ફંડામેન્ટલ એન્ડ બેઝિક કોન્સેપ્ટ અબાઉટ આઈપીઆર. ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રિએશન ઓફ માઇન્ડ, પ્રોપર્ટી ઇઝ ધ ઓનરશિપ સિસ્ટમ, એન્ડ રાઇટ્સ એકવાર તમે બનાવ્યા પછી તમે એની સાથે શું કરી શકો છો. નાઉ સો બેઝિકલી ટેન્જિબલ પ્રોપર્ટી, ધીસ ઇઝ ઓલ અ એક્ઝામ્પલ ઓફ ટેન્જિબલ. જે કંઈ પણ વસ્તુ તમે આંખથી જોઈ શકો છો, ધેટ ઇઝ ઓલ અ ટાઈપ ઓફ ટેન્જિબલ એસેટ્સ. મની, ગોલ્ડ, vehicles, land, accessories, anything. Sorry, and intangible assets means any kind of human creativity, any kind, which includes all the kinds of human creativity, whether with respect to scientific, artistic, or any other kind of, all kind of human creativity. અને આપણે લોકો એમ કહેતા હોઈએ છીએ કે કોઈ પણ માણસ, જે માણસની પાસે મગજ છે એ પોતાના મગજથી કંઈ પણ વિચારે છે, એવા દરેક માણસ પાસે આ વસ્તુ અવેલેબલ છે કે એની ક્રિએટિવિટીને that he can protect by IPR. And in today's time we can say, આજની તારીખે the importance of intangible asset for any individual, any organization, any system, or any country is more than the intangible assets, tangible assets. Say for example, હું આપને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો એપલ આઈફોન X તમે કે આઈફોન 11 તમે લઈ લેતા હો તો એનો ભાવ હોય છે લગભગ 1.25 લાખ રૂપિયા, રાઈટ? બટ ડુ યુ નો ધેટ આટલો આઈફોન આટલો મોંઘો હોવા છતાં પણ એપલ
Apple doesn't have any single manufacturing plant in anywhere in the world. દુનિયાના કોઈ પણ કન્ટ્રીમાં એનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નથી. નહીં, નોટ ઓનલી ઇન યુએસ, ચાઇના કે અમેરિકા કે ઇન્ડિયા, એવું નથી કે આ કન્ટ્રીમાં. દુનિયાના કોઈ કન્ટ્રીમાં એનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નથી. અને સ્ટીલ એપલ એનો ફોન બીજાની જોડે લોન લાયસન્સમાં મેન્યુફેક્ચરિંગ કરાવવા, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં, અને આટલું કરવા છતાં એપલ એ દુનિયાની ફર્સ્ટ પ્રાઇવેટ સેક્ટર કંપની હતી કે જેનું વેલ્યુએશન $1 ટ્રિલિયન US, $1000 બિલિયન હતું. જ્યારે તમને કદાચ યાદ હોય તો જસ્ટ 2 કે 3 મહિના પહેલા મોદી સાહેબ, આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્લાન કરતી હતી કે ઇન્ડિયા વોન્ટ્સ ટુ બીકમ અ ઇકોનોમી ઓફ $5 ટ્રિલિયન બાય 2025. આપણે આપણી કંટ્રીને હજુ 2025માં $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માંગીએ છીએ. ત્યારે એ જ ટાઈમ પીરિયડમાં અમેરિકાની માત્ર એક પ્રાઇવેટ સેક્ટર કંપની કે જેનું પોતાનું વેલ્યુએશન $1 ટ્રિલિયન છે અને વિથ નો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. સો આ કેવી રીતે પોસિબલ છે? ધેટ ઇઝ ઓલ બીકોઝ ઓફ ઇનટેન્જિબલ અસેટ. એપલના લોગોનું વેલ્યુએશન, એપલ ઇઝ ધ પાયોનિયર ઇન ટર્મ્સ ઓફ સ્માર્ટફોન ટેકનોલોજીસ, વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજીસ, કલર ડિસ્પ્લે, ટચ સ્ક્રીન ડિસ્પ્લેઝ. And આ બધી જ ટેકનોલોજી they have protected strongly by means of IP instruments, patent, trademark, copyright and design. And that's why we are saying in today's time the value of આજની તારીખે intangible asset, જે માનસિક કેપેબિલિટી તમે જે ક્રિએટ કરી શકો છો એનું વેલ્યુએશન ટેન્જિબલ અસેટ કરતા બહુ વધારે છે. So any kind of human creativity, આપણે સામાન્ય ભાષામાં ગુજરાતીમાં મિત્રોને મજાકમાં કહીએ છીએ કે મગજ છે કે નહીં, પણ રાઇટલી સ્પીકિંગ there is no possibility, મતલબ મેડિકલ સાયન્સમાં એવું શક્ય નથી કે કોઈ મગજ વગરનો માણસ પેદા થયો હોય મેડિકલ સાયન્સમાં. અને એવો કોઈ પણ માણસ જેની પાસે હ્યુમન બ્રેઇન છે, he is a billionaire if he believes. અને મગજથી તમે જે વિચારો છો એ તમે કરી શકો છો, રાઈટ? અને ધેટ ઇન્વોલ્વ્સ એ મતલબ કે આઈપીઆર કરવા માટે. અને એટલા માટે જ દેખો, આપણી ઇન્ડિયન પેટન્ટ સિસ્ટમ લઈ લો કે ઇન્ટરનેશનલ સિનારીઓ લઈ લો, કોઈ પણ પ્રકારના આઈપીઆર હોય, તમારે પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ડિઝાઇન, તમારે કંઈ પણ ફાઇલ કરવું હોય તો એના માટે ગવર્મેન્ટનો એવો કોઈ રૂલ નથી કે મિનિમમ 18 years હોવા જોઈએ, મિનિમમ ગ્રેજ્યુએટ હોવો જોઈએ, કે એની પાસે પેટન્ટ ફાઇલિંગ કરવા માટે કે ગવર્મેન્ટ એમ નથી માંગતી કે તમારું આધાર કાર્ડ સાથે જોઈન કરો. એવો કોઈ પણ માણસ, તમારા નાના ભાઈ બહેન જે સ્કૂલમાં ભણતા હોય, બરોબર, 3જા ધોરણ, 5મા ધોરણ, 10મા ધોરણમાં ભણતા હોય, એવો માણસ પણ એના મગજથી કંઈ પણ ક્રિએટ કરે છે તો એ પ્રોટેક્ટ કરી શકે છે. એન્ડ ધેર આર ગુડ એક્ઝામ્પલ્સ કે યુએસ, ચાઇના જે આઈપી અવેર કન્ટ્રી છે, ત્યાં આગળ એવા રિપોર્ટેડ કેસીસ કે ફાર્મર જેની પાસે કોઈ ફેરલી એજ્યુકેશન સિસ્ટમનું કોઈ એજ્યુકેશન નથી, જે મિકેનિક, ઓટો મિકેનિક, આઈટીઆઈ કરેલો હોય, ફિટર માણસ હોય, 10 ફેલ છોકરા હોય, એવા લોકો પણ એમના કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન કરે છે. ધેટ દે હેવ પ્રોટેક્ટેડ બાય મીન્સ ઓફ આઈપીઆર. અને ઇન્ડિયા, આપણે લોકો દુનિયાનું સૌથી મોટું પોપ્યુલસ કન્ટ્રી છે, 1.25 બિલિયન પીપલ, અને એમાં 70% આપણી જે માણસોની પોપ્યુલેશન છે ધેટ ઇઝ બિલો ધ એજ ઓફ 30 years. India is one among the largest producer of technical workforce. And even though the number of IP generation by India is very, very minimal, we are not even the top 20 countries of the world. Right? So the fundamental reason responsible for all this is the lack of IP awareness. The fundamental reason. And GTU has identified this problem. અને અમારી યુનિવર્સિટી તરફથી અમે લોકો લાર્જર સ્કેલ ઉપર આ જે ગેપ છે એને ફિલ કરવા માટે અમે લોકો વાઇડલી કામ કરીએ છીએ. Not only restricted to the GTU family colleges, students and faculty. GTU is very open from the day one. We have started our activities since 2010, and since initial days we had made it very clear to spread IP awareness without any borders, without any limitations. અને આજની તારીખે અમે લોકો ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી, કોઈ પણ સ્કૂલ, not only limited to Gujarat, we have even supported the innovators, institutions, universities
ગુજરાત બહારના સંસ્થાઓને પણ અમે સપોર્ટ કરેલો છે, MSME ઇન્ડસ્ટ્રીઝને પણ અમે સપોર્ટ કરીએ છીએ IP અવેરનેસ માટે અને એન્ડ ટુ એન્ડ IP પ્રોટેક્શન સર્વિસીસ માટે મેન્ટરિંગ એઝ વેલ એઝ ઇનોવેશન સ્ક્રીનિંગ, એનું પ્રોપર કાઉન્સેલિંગ, એના ડોક્યુમેન્ટેશન પ્રિપરેશન, ફાઇલિંગ ટુ ધ પેટન્ટ ઓફિસીસ, રિપ્લાઇંગ ટુ ધેર ઓફિસ એક્શન અને એનું એન્ડ ટુ એન્ડ ગ્રાન્ટ થઈ જાય ત્યાં સુધી. અને નાઉ વી આર ઓલ્સો સપોર્ટિંગ ફોર ટેકનોલોજી કોમર્શિયલાઇઝેશન. So, as I said earlier, intellectual property right, human creation, તમારા માઇન્ડમાંથી બનેલી કોઈ પણ વસ્તુ એના ઉપર ઓનરશિપ લેવાની સિસ્ટમ અને એ ઓનરશિપ લઈને આપ શું કરી શકો છો, that system fully known as a IPR, intellectual property right. Now look, these are different types of IPR. તમે લોકોએ નામ સાંભળેલું છે, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ડિઝાઇન, right? Geographical indication. These are all a different type of IPR, and they all protect different type of IP. Right? What type of IP they are protecting? Look here, trademark. So here you are able to see different logo. અહીંયા સેન્ટરમાં તમને એક દેખાય લાલ yellow કલર નો M. What that denotes? કઈ નથી લખ્યું, તેમ છતાં we will say it's a McDonald. અહીંયા એક અડધું કપાયેલું સફરજન, આપણે એમ કહીએ અડધું કપાયેલું મતલબ વાસી સફરજન. What is that? Still we will say that is apple. આમાં પુમાનો લોગો ક્યાં છે, આમાં પેપ્સીનો લોગો કયો છે, LG નો કયો છે, માઇક્રોસોફ્ટ નો કયો છે, we will say and we will identify. So these are all a symbol of trade, right? અત્યારે સૌથી વધારે અહીંયા ઝૂમ પ્લેટફોર્મ પર કનેક્ટેડ છે, બીજા બધા જે ફેસબુક પર કનેક્ટેડ છે, દરેક સ્ટુડન્ટનો ડ્રીમ હશે કે પોતાએ એક બિઝનેસ શરૂ કરવો છે. કોઈ સ્ટુડન્ટનું એવું ડ્રીમ હોય છે કે મારે કોઈ ધંધો નથી કરવો, આઈ વિલ ઓનલી ડુ જોબ, હું હંમેશા નોકરી કરીશ, એવા કોઈ છોકરાના સપના હોય છે? નો વન. એવરીવન વિલ ડ્રીમ ઓફ ફોર સ્ટાર્ટિંગ હિઝ ઓન બિઝનેસ, રાઈટ? જેમ કે મારું નામ અમિત છે, તો હું ડ્રીમ કરતો હોઈશ તો શું શરૂ કરીશ? અમિત એન્ડ અમિત કંપની, પટેલ કોર્પોરેશન, રાઈટ? પટેલ કંપની લિમિટેડ, એવું એક કંપનીનું નામ પણ આપ્યું છે. તો એ જ્યારે તમે કંઈક ડ્રીમ ઓફ કરો છો તો એની સાથે સાથે તમે એક નામ જે વિચારો છો અને એની એક આઈડેન્ટિટી આપો છો, ધેટ ઇઝ યોર આઈડેન્ટિટી, રાઈટ? અને ધેટ સચ ટાઈપ ઓફ ક્રિએટિવિટી યુ કેન પ્રોટેક્ટ બાય અ ટ્રેડમાર્ક. જે રીતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો લોગો કેવો છે, GTU નો લોગો કેવો છે, રાઈટ? એપલ નો લોગો કેવો છે, જે આજુબાજુમાં કંઈ નથી લખેલું તેમ છતાં આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ? ધીસ ઇઝ અ આઈડેન્ટિટી. And this is a type of IPR. So first type is a trademark, trade identity. Second is a copyright. Copyright means a expression of thoughts. Expression of thoughts मतलब વિચારોની અભિવ્યક્તિ કોઈ પણ પ્રકારની હોય, વિચારોની અભિવ્યક્તિ કોઈ પણ ફોર્મમાં હોય એવી. તો વિચારોની અભિવ્યક્તિ કેવી રીતે થઈ શકે? તમે નોવેલ લખો છો, કોઈની યાદમાં તમે કોઈ ગીત લખો કે શાયરી લખો, that is also expression of thoughts. જ્યારે તમે કોઈ મૂવીની સ્ક્રિપ્ટ બને છે, that is also a expression of thought. હવે કોઈ એક્ટર જે રીતે અમિતાભ બચ્ચન એના ડાયલોગની ડિલિવરી કરે, that is also expression of thought. જે દરેક મૂવીઝમાં ગુલઝારના કે નવા કોઈ મ્યુઝિક કમ્પોઝરના એના લિરિક્સ હોય છે નવા સોંગના, રાઈટ? that is expression of thought. જે કાર્ટૂન કેરેક્ટરિસ્ટિક્સ, Tom and Jerry, right? Superman, Spider-Man. So it keeps derived there. That is also a creation of mind. So those are also can be protected by a copyright. Creation of mind. And look, this Tom and Jerry che ke Chota Bheem che ke Motu Patlu che, they are not limited only to the confined. Ek news TV serial માં આવે છે એટલા પૂરતા નથી હોતા. જ્યારે નાનો સ્કૂલનો છોકરો હોય એના કોઈ પણ ગુડીઝ આવતા હોય, એના ટી શર્ટ ઉપર એનો સિમ્બોલ આવતો હોય, એના પેન્સિલ ઉપર એનો સિમ્બોલ આવતો હોય, એના કંપાસ બોક્સ ઉપર આવતો હોય, એના વોચ ઉપર આવતો હોય, એના શૂઝ ઉપર આવતો હોય, એ બધાની સાથે એક ટ્રેડ એસોસિએટેડ છે, બિઝનેસ. That is all creating a business model, a revenue system, a copyright, industrial design. So external look, what industrial design protects is any kind of creativity with respect to external look of any article.
આપને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો તમારા જે ઘડિયાળનું ડાયલ છે, તમારી પાસે કેટલા ઘડિયાળના કેટલા ડિફરન્ટ મોડલ હોય છે, શૂઝની ડિઝાઇન્સ કેટલી બધી હોય છે, જે તમે પેન્ટ કે જે તમે શર્ટ્સ ફેબ્રિક પહેરતા હોય છે, ફેબ્રિકના કેટલા ડિઝાઇન હોય છે, ગોલ્ડ જ્વેલરીની કેટલી ડિઝાઇન્સ હોય છે, સ્પેક કેટલા ડિઝાઇનના હોય છે, મોબાઈલની ડિઝાઇન કેટલી હોય, લેપટોપની ડિઝાઇન કેટલી, ઓટોમોબાઈલ કારની ડિઝાઇન કેટલી, રાઈટ. તમે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો તમારે જો એક પાણીની બોટલ ખરીદવી છે અને એ પાણીની બોટલ લેવા માટે તમે જો કોઈ સુપર મોલ માર્કેટમાં જશો, યુ વિલ ફાઇન્ડ 100 ડિઝાઇન્સ ઇન અ બોર્ડ. 100 પ્રકારની ડિઝાઇન તમને જોવા મળશે. ધેટ ઓલ બધાનું કામ શું છે? પાણી ભરવા માટે. બટ સ્ટીલ દરેકનો એક ડિઝાઇન આઉટલુક અલગ છે. તો એ દરેક લુક એ જે બનાવેલું છે કોઈની ક્રિએટિવિટી છે, આ ડિઝાઇન કેવી રીતે બનવાની. સો એ રીતની કોઈ પણ અલગ પ્રકારની ડિઝાઇન બનાવો તમે કોઈ પણ આર્ટિકલમાં, so that can be protected by industrial designs or integrated circuit layout designs. તો તમારા ઇન્વેન્શન જો કોઈ પ્રોસેસર માટેના હોય, સર્કિટરી ડિઝાઇન માટેના હોય, તો એવા ઇન્વેન્શન તમે ઇન્ટિગ્રેટેડ સર્કિટ લેઆઉટ ડિઝાઇન થી પ્રોટેક્ટ કરી શકો છો. જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. સો ઇન્ડિયામાં આપણે એમ કહીએ છીએ કે વિવિધતામાં એકતા, રાઈટ. આપણા દરેકે દરેક ડિસ્ટ્રિક્ટની એક સ્પેશિયલ આઈડેન્ટિટી છે, દરેકે દરેક રિજનની એક આઈડેન્ટિટી છે, અને એ ધેટ મેક્સ અવર કન્ટ્રી એન્ડ અવર ટ્રેડ આર ડિફરન્ટ. જેમ કે તમને કહું તો આસામની ટી, દાર્જિલિંગ ટી, હમણાં ગરમીની સિઝન છે તો ગીરની કેરી, રાઈટ, જે તમારા એરિયામાંથી ફોલ થાય છે, પાટણના પટોળા. જેમ કે તમને એમ એક સિમ્પલ એક્ઝામ્પલ કહું તો ગીરની કેરી, ગીરના જંગલમાં જે કેસર કેરીના આંબો હોય, એ જ કેસર કેરીના આંબાની હું અહીંયા પેટી લાવું અને એ પેટી હું અમદાવાદમાં એનો ગોટલો રોપીને અમદાવાદમાં એનો આંબો ઉગાડું, તો 5 વર્ષે જ્યારે પણ એ આંબા ઉપર કેરી આવશે તો એની કેરી અને ગીરના આંબાની કેરી બંનેની મીઠાશમાં ઘણી ફેર હશે. એ જ આંબાની કેરી છે તેમ છે. સો બીકોઝ ઓફ ધીસ, તો આ જે સ્પેશિયલ જીઓગ્રાફિકલ કન્ડિશન અથવા તો જે સ્પેશિયલ સ્કિલ સેટ ઓફ ધ વર્કર, ત્યાંના જે મજૂર વર્ગની જે સ્પેશિયલ સ્કિલના હિસાબે એ જે પ્રકારના જે ગુડ્સ છે that is qualitatively different from the similar good of the production from the different region, and that makes a huge difference. તો આવી જે પણ વસ્તુઓ છે that all can be protected by geographical indication. અને આવા તમને એક્ઝામ્પલ આપું તો પાટણના પટોળા, સુરતનો લોચો, ભાવનગરના ગાંઠિયા, રાઈટ, સંખેડાનું ફર્નિચર, તિરુપતિ લડ્ડુ, રતલામની સેવ, નાગપુર ઓરેન્જ, સ્વિટ્ઝરલેન્ડની ચોકલેટ, જર્મન ઓટોમોબાઈલ, ચેમ્પિયન આપણે જે કહીએ, ચેમ્પિયન ઇઝ અ કાર્બોનેટેડ ડ્રિંક that is a region located in France, રાઈટ. તો આ બધી જ વસ્તુ એમાં શું છે, ફર્સ્ટ ઇઝ અ લોકેશન, એક સિટી કે એરિયાનું નામ છે, અને બીજી એક વસ્તુ છે. સો એ વસ્તુ એ એરિયામાંથી આવે તો એનું એક સ્પેશિયલ કન્ડિશન હોય, એક સ્પેશિયલ ક્વોલિટી હોય, તો એનો ભાવ. જેમ કે ગિરનારની કેરી તમે લઈ આવો તો એના માટે કોઈ 10 કિલો માટે તમને 1000 રૂપિયા આપવા પણ તૈયાર હશે, અને બાકીની કેરી તમે બાકીના રીજનમાંથી લઈ આવશો તો એના કરતા એ લોકો વધારે ભાવ ખરીદીને પણ કસ્ટમર ખરીદશે. So this is also trade, goods for the trade, and they can suitably identified and protected by means of geographical indication. અને અત્યારની હું તમને સ્પેશિયલી વાત કરું તો અત્યારની સેન્ટ્રલ ગવર્મેન્ટ is making a huge work for the awareness about geographical indication, અને આપણા જે પણ ઇન્ડિયાના જે રીજનમાંથી જે પ્રોડક્ટ આવે છે એને આઈડેન્ટિફાઈ કરીને એનો પ્રોપરલી ફાઇલિંગ કરાવીને એનું એક વ્યવસ્થિત પેકેજિંગ સાથે, અને જ્યારે આ વસ્તુનું એક ઓથેન્ટિકેશન તમારી પાસે આવે તો ગવર્મેન્ટ, not only government is also assisting for trading these goods on an international platform. જેનાથી શું થાય, એક તો લાર્જ નંબર ઓફ ટ્રેડ જનરેટ થાય, large number of job will also create, and it will also stop the migration of people. જ્યારે ગીરના જંગલના માણસોને એમની કેરી ઇન્ટરનેશનલ બજારમાં ઊંચા ભાવે વેચાતી મળતી હશે તો ગીરનો કોઈ છોકરો એમ નહીં છે કે મારે અમદાવાદ જવું છે કે મારે બોમ્બે જવું છે. He will stay over there and will stay with his family.
સો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને, ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ લોટ બિહાઇન્ડ ઓલ ધીસ. ટ્રેડ સિક્રેટ એઝ ધ નેમ સેઝ, જે વસ્તુ તમે સિક્રેટ રાખો છો અને જેનું ફાઇનાન્શિયલ ઇમ્પોર્ટન્સ હોય, દેટ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ IPR. અને એ તમે જ્યાં સુધી સિક્રેટ રાખો ત્યાં સુધી એ તમારી પ્રોપર્ટી. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ટ્રેડ સિક્રેટ ઇઝ કોકા-કોલા ફોર્મ્યુલા. કોકા-કોલાનો ફોર્મ્યુલાનું કન્ટેન્ટ શું હોય છે, દેટ ઇઝ અનનોન ઓન ધ ડેટ ઇટસેલ્ફ. 200 વર્ષ જૂની કંપની છે, આજની તારીખે પણ કેવી રીતે ડિસ્પ્યુટ બને છે એની એક્ઝેક્ટ ફોર્મ્યુલા કોઈને નથી ખબર. સોરી. અને જે દિવસે માનો કોકા-કોલા 200 વર્ષથી એક જ બિઝનેસમાં છે, કોલ્ડ ડ્રિંક બનાવવાનો, અને ઓન ધ પ્રેઝન્ટ ડે ઓલ્સો દે આર ધ વર્લ્ડ લીડર, ધ ફોરમોસ્ટ. આના માટેનું વન ઓફ ધ બિગેસ્ટ રીઝન ઇઝ they were successful to keep their formula secret. જે દિવસે એમનો એ ફોર્મ્યુલા ડિસ્ક્લોઝ થઈ જશે એ દિવસે ઘરે ઘરેથી લોકો એમ કહેશે કે મારા ઘરે આવજો, કોકા-કોલા પીવડાવીશ. રાઈટ? એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ કહું તો ગૂગલનું સર્ચ એલ્ગોરિધમ. સ્ટેનફોર્ડના 2 PhD સ્ટુડન્ટનો પ્રોજેક્ટ કે ઇન્ટરનેટ ઉપરની ઇન્ફોર્મેશનનું પ્રોપર પેજ રેન્કિંગ કેવી રીતે થાય એના માટેનું એક સર્ચ એલ્ગોરિધમ બનાવ્યું. અને એ સર્ચ એલ્ગોરિધમ કેવી રીતે કામ કરે એ આજની તારીખે પણ કોન્ફિડેન્શિયલ છે. અને એ સર્ચ એલ્ગોરિધમ એમણે જે લોજિકથી એક કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો, સર્ચ એલ્ગોરિધમ બનાવ્યો, એના બેઝ ઉપર 21 વર્ષમાં કમ્પ્યુટર પ્રોગ્રામ 21 વર્ષમાં આજે ગૂગલ વર્લ્ડની વન ઓફ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ બ્રાન્ડ છે. આ હ્યુમન ક્રિએટિવિટી જે કમ્પ્યુટર પ્રોગ્રામ એમણે ડેવલપ કર્યો એના બેઝ ઉપર આજે 21 વર્ષે આવડું મોટું એમ્પાયર ક્રિએટ થયેલું છે. રાઈટ? અ ટ્રેડ સિક્રેટ ટાઈપ ઓફ IPR. અ રેસીપી ઓફ KFC ચિકન. રાઈટ? કેવી રીતે બનાવે છે મસાલા. સો એવી રીતે there are number of an example. તમે એમ કહેતા હશો કે જુનાગઢમાં કોની ચા સૌથી સારી આવે છે, કોના નાસ્તા, કોનું ફરસાણ સારું આવે છે, તો એ જે રીતે બનાવે that is also his trade secret. રાઈટ? If we can register અને જે રીતે પોતાની સાથે સિક્યોર રાખે છે, તો તમે જોયું હશે કે ઘણી ફરસાણની કે મીઠાઈની દુકાન આજની તારીખે પણ દરેક મેજર સિટીમાં 100 વર્ષ જૂની દુકાનો હોય છે. કેવી રીતે? તો એની એક આઈડેન્ટિટી છે, એનું એક નામ છે, એની જે બનાવવાની પદ્ધતિ છે, that is also they are unaware, but they are એની સાથે ટ્રેડમાર્ક પણ એસોસિએટેડ છે, એની સાથે ટ્રેડ સિક્રેટ પણ એસોસિએટેડ છે. રાઈટ? સો લુક ફ્રેન્ડ્સ, આપણે લોકો એમ કહેતા હોઈએ છીએ કે ટ્રેડમાર્ક, આ બધું પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ડિઝાઇન, આ બધું કે અમે લોકો જુનાગઢમાં છીએ. રાઈટ? કે અમે લોકો આપણી આજની તારીખે કહું તો GTU ની પણ જે રિમોટ એરિયાની કોલેજમાં છે એ લોકો એમ વિચારતા હોય કે પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ડિઝાઇન એ બધી તો બહુ મોટી વસ્તુઓ છે, આપણા કામની નથી. રાઈટ? બટ ફ્રેન્ડ્સ, મેક શ્યોર ધેટ IPR ટચીસ લાઈફ ઓફ એવરી હ્યુમન બીંગ. દરેકે દરેક માણસની લાઈફ સાથે IPR એસોસિએટેડ છે. આપણે લોકો જે કમ્યુનિકેશન ડિવાઇસથી આજે કનેક્ટેડ છીએ, રાઈટ? આઈધર તમારો સેમસંગનો ફોન હોય, ઓપ્પોનો હોય કે લિનોવોનો, તો એની સાથે જે ટચ સ્ક્રીન ટેકનોલોજી છે એ જે કંપનીનો છે તો એની સાથે ટ્રેડમાર્ક છે. જે આજે રિલાયન્સના જીઓથી કાં તો એરટેલથી કે વોડાફોન ઇન્ટરનેટ સાથે તમે કનેક્ટેડ છો એ કોઈએ ડેવલપ કરેલું છે, એ પેટન્ટ હશે. તમે જે ફૂટવેર પહેરતા હો, રાઈટ? તમે આઈધર પુમાના, રીબોકના કે પેરેગોનના કે કોઈ પણ કંપનીના, તો ધેટ ઇઝ ઓલ્સો ઇન્વોલ્વિંગ અ કાઇન્ડ ઓફ IPR. સો એવરીવન, આજે તમે લોકો જે ચેનલ ઉપર મૂવીઝ દેખતા હો તો મૂવીમાં પણ એક કોપીરાઇટ હોય છે. કોપીરાઇટ, રાઈટ? ડિઝાઇન, તમે જે પ્રોડક્ટ્સ, તમે પેન તો તમે બોલ પેન જે રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો રેનોલ્ડ્સની પેનની ડિઝાઇન અલગ છે, સેલોની અલગ છે, સાઇનો અલગ છે, પાર્કર અલગ છે, પિયર કાર્ડિન અલગ છે, બધાના લુક્સ અલગ છે. સો એવરીવન, દરેકે દરેક આપણી લાઈફમાં જે પણ વસ્તુ આપણે ક્રિએટ યુઝ કરીએ છીએ એ કોઈની બનાવેલી છે, કોઈનું હ્યુમન માઇન્ડ ક્રિએશન છે. સો વન પ્રોડક્ટ કવર્સ કેન બી પ્રોટેક્ટેડ બાય મલ્ટિપલ ટાઈપ્સ ઓફ IPR. સે ફોર એક્ઝામ્પલ, હિયર વન એક્ઝામ્પલ ઇઝ ગિવન, અ રીબોકના શૂઝ, તો એનું જે મટીરિયલ છે વોશેબલ બનાવેલ છે, that can be protected by a patent. Real flex, જે એનો ટ્રેડમાર્ક, રિયલ, રીબોકનો રિયલ, and their flexibility, તમે ગમે તે રીતે એના
વાળી નાખશો તેમ છતાં પણ એ ડ્યુરેબલ રહેશે. રિયલ ફ્લેક્સ ટ્રેડમાર્ક, ટ્રેડ સિક્રેટ, એનું કમ્પોઝિશન, એના રબરનું કમ્પોઝિશન શું છે, ફેબ્રિકનું કમ્પોઝિશન શું છે, કેવી રીતે બનાવવા છે, એ કંપની સિક્રેટ રાખે. ટ્રેડ સિક્રેટ. ડિઝાઇન, રીબોક કંપની 1000 જાતના પેટર્ન બનાવતી હશે શૂઝના, પણ આ શૂઝની જે ડિઝાઇન તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ અલગ છે. સો ધેટ કેન બી પ્રોટેક્ટેડ બાય ડિઝાઇન રજિસ્ટ્રેશન. કોપીરાઇટ, તો આ જે પ્રોડક્ટ તમે લઈને આવશો, જે બોક્સમાં પેક કરેલું હશે, એ બોક્સની પેટર્ન ડિઝાઇન કેવી રીતે હશે, કયા કલર કોમ્બિનેશનમાં આપ્યું હશે, એની સાથે કોઈ લીફલેટ હશે, માર્કેટિંગ ઇન્ફોર્મેશન હોય, that all can be protected by copyright. So each and every instrument, તમારો ફોનમાં પેટન્ટ પણ હોય, ટ્રેડમાર્ક પણ હોય, કોપીરાઇટ પણ હોય. તમે જે ફૂટવેર પહેરતા હોય એમાં પણ મલ્ટિપલ ટાઈપ ઓફ આઈપીઆર હોય. સો આઈપીઆર ઇઝ એસોસિએટેડ વિથ એવરીવન્સ લાઈફ ઇન ઓલ ધ આસ્પેક્ટ. જ્યારે તમે સવારથી ઉઠો તો ત્યારે તમે કોલગેટ, પેપ્સોડન્ટ કે પતંજલિ યુઝ કરો ત્યારથી લઈને રાત્રે ઊંઘતા તમે ઓલ આઉટની સ્વિચ ઓન કરો, ત્યાં દરેક જગ્યાએ તમે જે વસ્તુ ઇન્વોલ્વ કરો એ દરેક વસ્તુ સાથે આઈપી ઇન્વોલ્વ છે. અને આઈપીમાં હાઉ ધ આઈપી ઇઝ ગવર્ન, તો ઇન્ડિયામાં આઈપીઆર સિસ્ટમ ઇન ઓલ ધ કન્ટ્રીઝ ઇટ ઇઝ બીન ગવર્ન બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓનલી. કોઈ તમને એમ કહેતું હોય કે તમારી પેટન્ટ તમારી કોલેજ આપે, યુનિવર્સિટી કોઈ પ્રોફેશનલ ડિગ્રી આપે, નો. IP right, either patent, trademark, copyright, design, that can only be granted by the government. It cannot be granted by any institution or any university or any person as an individual. So what is? So human creativity ultimately શું છે, જે તમારો આઈડિયા, તમે એક ઓબ્ઝર્વેશન કર્યું કે this is a problem, એ પ્રોબ્લેમનો ઓબ્ઝર્વ કરીને તમારા મગજમાં એક આઈડિયા આવે છે કે એને જો આવી રીતે કરવામાં આવે તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે. તો એ સોલ્યુશન ઉપર તમે જ્યારે એ તમારું ફિઝિકલ, ત્યાં સુધી શું છે તમારા માઇન્ડમાં જ છે ક્રિએટિવિટી. બટ વેન યુ પ્રિપેર અ પીઓસી, જ્યારે એના ટ્રાયલ લો છો તમે અને ટ્રાયલ સક્સેસફુલ થાય છે, તમને એમ લાગે છે કે આ ટ્રાયલ બહુ બધી ઇન્ડસ્ટ્રી કાં તો સોસાયટીમાં માણસો લેવા માટે ઈચ્છશે, માર્કેટમાં જવું પડશે, તો ત્યારે તમે શું કરશો, બિફોર એન્ટરિંગ ટુ ધ માર્કેટ એ આઈડિયાના બેઝ ઉપર તમે એને પહેલા રજીસ્ટર કરવા માંગશો કે આ આઈડિયાનું સોલ્યુશન મારું ડિરાઈવ કરેલું છે. And that how you can prove by means of property papers. Property paper. તો આઈપી ના સિનારીઓમાં તમારી પાસે ટ્રેડમાર્ક, આ ટ્રેડમાર્ક, આ લોગોની ઓનરશિપ તમારી છે, આ ટેકનોલોજીની ઓનરશિપ તમારી છે, આ ડિઝાઇનની ઓનરશિપ તમારી છે, આ કોપીરાઇટની ઓનરશિપ તમારી છે. કેવી રીતે you will prove? You have to go and file to the patent office or the government office, અને જ્યારે તમે એની પ્રોસેસમાંથી પાસ થાઓ તો at the end government will give you a certificate like this, જેમાં ગવર્મેન્ટ સર્ટિફાઈ કરશે કે you are the owner of this trademark, technology as a patent, design, registration, outer look or a copyright. અને જ્યારે તમારી પાસે આ પેપર હોય ત્યાં then you can say yes, I am the owner of this technology or this product or this trademark. Some of good examples, right? I have collected some good examples. આજની તારીખમાં એમ કહીએ કે જે આપણી રોજિંદી લાઈફની જીવન જરૂરિયાતની વસ્તુઓ થઈ ગયેલી છે અને which were developed I think 2 centuries, 3 centuries earlier and which were been protected by patent. So એવા important examples હું આપણે બતાવ દઉં. પેન્સિલ, રાઈટ, તમારા ટેબલ ઉપર હશે, તમે હાલતે ચાલતે યુઝ કરતા હશો, તો પેન્સિલ ઉપર જેણે ઇન્વેન્ટ કરી હતી એને 1864માં પેટન્ટ કરી હતી, એનો ફર્સ્ટ ટાઈમ બનાવ્યું, અને આ એની ઓરિજિનલ પેટન્ટ ડોક્યુમેન્ટનો ફોટોગ્રાફ છે જે એને ફાઇલ કરી હતી. સેકન્ડ એક્ઝામ્પલ, સ્ટેપલર. So as you are able to see, it is been invented in the year of 1944, very recently. A revolver, 1899. Skates, right? અત્યારે લોકડાઉનના પીરિયડમાં તમે જોતા હશો સોસાયટીમાં છોકરાઓ પહેરીને દોડાદોડ કરતા હોય. So those skates were prepared or conceptualized in the year of 1864, right? And they were been patented. જો એમાં આજની તારીખે પણ તમે જોઈ શકો એમાં કયા ફીચર્સ હતા, more or less conceptually the similar idea. A pocket lighter in 1936. Interesting, look this example. સિલાઈ મશીન. એમ કહીએ કે વિશ્વની ઔદ્યોગિક ક્રાંતિ માટેનું one of the important invention is સિલાઈ મશીન.
દુનિયાના એમ લિસ્ટ કરવામાં આવે કે સૌથી જે રિવોલ્યુશનરી ઇન્વેન્શન કયા હતા, ઇન્વેન્શન ઓફ ઇલેક્ટ્રિસિટી, ઇન્વેન્શન ઓફ સ્ટીમ એન્જિન. તો એમાં એ લિસ્ટમાં વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઇન્વેન્શન, હિસ્ટોરિકલી ઇન્વેન્શન હતું સિલાઈ મશીન. અને that has been invented in the year of 1851, right? આજની તારીખે કોઈ દરજીને નહીં ખબર હોય કે આના ઉપર કોઈએ પેટન્ટ કરી હશે. હેર ડ્રાયર 1931, સેન્ડવિચ મશીન, સેન્ડવિચ ક્લબ સેન્ડવિચ આપણે બધાને ખાવાનું ગમે, સો એ વસ્તુ પણ 1921 માં બનાવી હતી અને એના ઉપર પેટન્ટ કરાવેલી છે. દરેકના ઘરમાં તમને અત્યારે બધું મળશે. તમારા ખિસ્સામાં લાઇટર પણ હશે, તમારા ઘરે સેન્ડવિચ ટોસ્ટર પણ હશે, તમારા ઘરે હેર ડ્રાયર પણ હશે, તમારા ઘરે કે તમારી સોસાયટીમાં ઘણા લોકોના ઘરમાં સિલાઈ મશીન પણ હોય છે. વિડીયો ગેમ જુઓ, વિડીયો ગેમ, લુક એટ ધીસ રિવોલ્યુશનરી ટેકનોલોજી. આજે જે ફેકલ્ટી છે એ લોકો જાણતા હશે કે 1993 we were struggling for getting a video game, right? 1993 જ્યારે એવું કહેવાય કે વિડીયો ગેમ નાના આંખો હોય તો આપણે લોકો એમાંથી આખો દિવસ પાસ કરતા. અને વેરી રિસન્ટ 1993 માં ઇન્વેન્ટ થઈ હતી વિડીયો ગેમ. અને આજની તારીખે લુક એટ, બીકોઝ ઓફ ધ એક્ઝામ્પલ ઓર બીકોઝ ઓફ ધ મોબાઈલ ફોન, video games are on today's date obsoleted. How the mobile has revolutionized the many things. ઘડિયાળ જતી રહી, પ્રિન્ટર, એલાર્મ ક્લોક જતા રહ્યા, રાઈટ? આજની તારીખે મોટા દરેકના ઘરમાંથી લેન્ડલાઇન ફોન જતા રહ્યા છે, કેમેરા, ડિજિટલ કેમેરા નીકળી ગયા છે, because of a revolution by the mobile phone, and that all a creation of mind protected by patent. A grill, an example by first mouse, Lisa mouse by the Apple company in the year of 1984. Electric guitar 1951. Thomas Alva Edison, we all know that the bulb was invented by Thomas Alva Edison, and energy bulb invent કર્યો તો he has filed a patent. અને એનર્જી પેટન્ટ ફાઇલ કરી હતી, એનર્જી બલ્બ બનાવ્યો તો ફર્સ્ટ, તો એની પેટન્ટનો એનો બલ્બ આ રીતનો હતો. યુ કેન સી ફ્રોમ ધીસ એક્ઝામ્પલ. he has filed patent in 1880s. 1880 માં એને બનાવ્યું. થોમસ આલ્વા એડિશન, ફોનોગ્રામ, રાઈટ? જે મ્યુઝિકના જૂના મળશે, જૂના તમે બ્લેક એન્ડ વ્હાઇટ મૂવીઝમાં ઘણી વાર જોયું હશે, જે પેલું રાઉન્ડ ડિસ્ક આવે બ્લેક કલરની વિથ અ સ્પીકર. So that was also invented by Edison in 1878. Aerosol, Gillette. Look, Gillette is the pioneer of shaving kit, razors. 1904 થી એના બધા જ ઇન્વેન્શન ને પેટન્ટ કરી રહ્યા છે. મેઝરિંગ ટેપ, રેન્ક, વાંદરી પાનું આપણે કહીએ તો સાદી ભાષામાં, આજે દરેકના ઘરે એટલીસ્ટ મિનિમમ ટૂલમાં પડ્યું હશે. તો જેણે ઇન્વેન્ટ કર્યું હતું સૌથી પહેલા he has filed a patent in 1915. A good example देखो आ છે ટેલિવિઝન 1942. અને this last example, this is very interesting. Last example, this photo, આ શું છે? This you seems like a keyboard, right? આપણા જે તમારા મોબાઈલ ફોનનું કીપેડ હોય કે તમારા લેપટોપનું કીપેડ હોય, એમાં તમે એક જોયું હશે, એનું જે કીપેડ આવે છે કીબોર્ડ, એમાં કોઈ આલ્ફાબેટ એક સિરીઝમાં નથી આવતા, ABCDEFG નથી આવતા, એક અલગ ઓર્ડરમાં આવે છે, રાઈટ? And that's why it is being called as QWERTY keyboard. સૌથી 3 લાઈનમાં આલ્ફાબેટ હોય. ફર્સ્ટ લાઈનના જે પહેલા લેટર છે એ QWERTY, રાઈટ? 1878 માં આ જે સાયન્ટિસ્ટ હતો એને ડિક્શનરીના બધા વર્ડને એનાલાઇઝ કર્યા, and he has identified a pattern કે કયા આલ્ફાબેટના ક્યાં મૂકવાથી ટાઈપિંગ ઝડપથી થઈ શકે. And he has invented it in 1878. અને આજની તારીખમાં પણ બધા જ કમ્પ્યુટર અને લેપટોપ કે મોબાઈલ ફોનમાં આ જ પેટર્ન યુઝ થાય છે. This is also protected by this invention by a patent. So these are essential aspects of patent. What is the cost involved? જો તમારે પેટન્ટ કરાવવી હોય તો પેટન્ટ માટેની કોસ્ટ કેટલી હોય છે? So patent involves 2 types of cost: professional fees and government fees. So government fee is based on the type of applicant. જો natural person 3 કે 5 છોકરા ઇન્વોલ્વ હોય તો એમની કમ્પ્લીટ પેટન્ટ ફાઇલિંગ કરવાની ફી લગભગ 8,000. અને એ જ પેટન્ટ જો કોલેજના નામે ફાઇલ કરાવો તો that government fee increases 5 times higher, 40,000.
અને beyond this involves a renewal fees. પેટન્ટ ગ્રાન્ટ થયા પછી 20 વર્ષ સુધી લાઈવ રાખવી હોય તો રિન્યુઅલ ફી હોય અને એમાં પણ 5 ગણી ફી વધારે હોય. સો જ્યારે પણ તમે ફાઇલ કરો આઈધર કોલેજના નામે, યુનિવર્સિટીના નામે કે ઇન્ડિવિડ્યુઅલના નામે, મેક શ્યોર that એક પેટન્ટ ઇન્ડિવિડ્યુઅલના નામે કરાવશો તો લગભગ 1 લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય 20 વર્ષ મેન્ટેન કરવા માટે. અને એની એ જ પેટન્ટ જ્યારે તમે એમ ઇન્સિસ્ટ કરતા હોય કે એ પેટન્ટ કોલેજના નામે ફાઇલ કરાવો કે યુનિવર્સિટીના નામે ફાઇલ કરાવો, રાઇટ્સ એના એ જ મળે, કોઈ ડિફરન્શિએટ ના હોય, પણ તમારો ખર્ચો 5 ગણો વધી જશે, 5 લાખ રૂપિયા એક પેટન્ટ માટે. સો થિંક વાઇઝલી એન્ડ ધેન મેક અ ડિસિઝન કે પેટન્ટ કોના નામે કરાવવાની, પોતાના નામે કે ઇન્ડિવિડ્યુઅલના નામે. અને ઇટ ઓલ્સો ઇન્વોલ્વ્સ અ ટેકનિકલ, અ પ્રોફેશનલ ઇન્વોલ્વ, and professional fee is also varied from person to person. Now in India we have 4 patent offices in 4 metro cities: Delhi, Mumbai, Chennai and Kolkata. In Gujarat we doesn't have any patent office. We have a trademark office in Ahmedabad, but patent office nothing. And India, Gujarat comes under Mumbai patent office. So apne tamare koi patent file karavi hai, you have to go and file to the Mumbai patent office or via online route. So this is all about with respect to what is IPR, why it is important, what are different types of IPR, what is the cost involved, right? And why it is indeed needed in today's time in everyone's life. Before I end my presentation, I would like to brief about our activities. What is GTU and what GTU is doing with respect to IPR activities. So GTU is, as I said earlier, અમે લોકો IPR awareness ને promote કરવા માટે large scale માં activities promote કરીએ છીએ. We conduct a large number of programs of workshops, seminar, FDP programs. And we have conducted more than 450 programs so far. And we have directly trained more than 30,000 student, faculty, startup and industry professionals on different aspects of IP. Basics क्या होता है, patent filing क्या होता है, system searching system क्या होता है, फाइलिंग करने के लिए GTU का सपोर्ट कैसे मिलेगा, वो सब. पेटेंट क्लिनिक प्रोग्राम जिसमें हम लोग एंड टू एंड सपोर्ट करते हैं. इनोवेशन प्रमोशन, इनोवेशन फिल्टरिंग, मेंटरिंग सपोर्ट, देन सपोर्ट, फाइनेंशियल सपोर्ट एंड सपोर्ट फॉर प्रिपेयरिंग डॉक्यूमेंट्स, फाइलिंग इट, रिप्लाइंग टू द एग्जामिनेशन रिपोर्ट एंड गेटिंग इट ग्रांटेड. वो पूरा सपोर्ट हम एंड टू एंड सपोर्ट प्रोवाइड करते हैं अंडर पेटेंट क्लिनिक प्रोग्राम. एंड IP assistance under the funding received by GTU from various agencies: NRDC, National Research Development Corporation, SSIP, Student Startup Innovation Policy, and also the funding assistance from the central government agencies. Right? GTU is running specialized courses on postgraduate diploma in IPR and IP evaluation and management for building up a team of human resources who can lead the IP journey to the next stage. GTU provides free access of paid patent database, which cost, मतलब paid patent database નો subscription cost लगभग 5 लाख रुपया થી લઈને 25 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે. GTU has subscribed the one. GTU has 10 licenses of the same અને એનું access અમે લોકો બધા જ સ્ટુડન્ટ ને, બધા જ ફેકલ્ટી ને free of cost provide કરીએ છીએ at their home, at their college, at their residence. એમને GTU માં પણ આવવાની કોઈ જરૂરિયાત નથી. Free access to all the needy student and faculty એ પણ provide કરીએ છીએ. Mentoring and financial support for all kind of IP filing, patent, trademark, copyright, design, all kind of end-to-end support. And via this support, so far under patent clinic program, we have supported more than 370 patents. And under SSIP policy, we have supported 70 plus complete patent filing and 40 design and trademark filing. And we have supported school students as well. We have supported industry people as well, right? We have a unique IPR awareness activity, PSAR, PD activity, and also our activity has been recognized by GTU में हम लोगों ने गुजरात का फर्स्ट एकेडमिक यूनिवर्सिटी में WIPO, वर्ल्ड इंटेलेक्चुअल प्रॉपर्टी ऑर्गेनाइजेशन से टेक्नोलॉजी इनोवेशन सपोर्ट सेंटर एस्टेब्लिश किया, which is first in the Gujarat by any academic university. We have also housed the innovation facilitation support center
sponsored by the National Research Development Corporation, under which we are also supporting the technology commercialization of student innovation and getting it absorbed by our industry people. We have a detailed and end-to-end detailed procedure and guideline for all kind of IPR support under SSIP. Okay. Right? We recently had celebrated on April 26, just 3 days before, the world has celebrated World IP Day. We have also conducted one of very beautiful program wherein we have a participant from 18 different states of India and also participants from international, Argentina and US has participated, and more than 200 people had live joined us on our WebEx platform, and more than 3,000 people has attended through a Facebook Live for this celebration of World IP Day. So that's all from our side. Before I conclude, I would wish, please stay in your home, stay safe, and support the administration and government for fighting against the corona. Thank you all. If you have any requirement or assistance or any queries with respect to IPR support, you can directly contact us. We also have a specialized incubation center, and we also run the different kind of incubation activities from pre-incubation, incubation, granting support at for startup activities as well, as Ravi sir has discussed, right? So thank you all. If you have any queries with respect to IP activities, I would like to answer. Thank you all. Thank you so much, Amit bhai. Hello, I am audible to you? Yes, yes. સરજી ખૂબ જ મજા આવી. પર્ટિક્યુલર વાત કરું તો શેઠ સાહેબ અને ખેર સાહેબની જોડીમાં જીટીયુ ખૂબ જ સરસ અને ખૂબ જ સારું કામ કરી રહી છે. 1 થી 30 માં નંબર લઈને આવી છે, અને જે જીટીયુ નું એસએસઆઈપી ટીમ કામ કરે છે, that is very remarkable. કદાચ નેશનલાઇઝ લેવલ ઉપર પણ ટોપ 5 માં કામ હોય એવું આપનું છે, અને આઈ હોપ કે અમને જ્યારે પણ રિક્વાયરમેન્ટ પડે ત્યારે આપની પાસેથી હેલ્પ અમને લોકોને મળશે. થેન્ક યુ સો મચ. વાત કરું તો યુનિવર્સિટીમાંથી અમારા એડમિનિસ્ટ્રેશનમાં સિન્સ અર્લી ડેઝ વી હેવ અ મેન્ડેટ કે અમે લોકો ક્યારેય એવા રિસ્ટ્રિક્શન નથી રાખતા. અમે લોકો જીટીયુ ના છીએ તો માત્ર જીટીયુ સ્ટુડન્ટને કે જીટીયુ કોલેજને જ સપોર્ટ કરવાનો. વી ઓલવેઝ ઇવન સ્કૂલ સ્ટુડન્ટ્સ કે બીજી યુનિવર્સિટીમાંથી પણ સ્ટુડન્ટ આવે, વી ઓલવેઝ સપોર્ટ એન્ડ વેલકમ ધેમ વોર્મ હાર્ટેડલી. અને પર્ટિક્યુલરલી those who are not from technical background, જે લોકો બીજા કોઈ સબ્જેક્ટ ને બિલોંગ કરે છે, કોમર્સ ને, આર્ટ્સ ને, કે અલગ એલએલબી કે લો કે બીજા કોઈ સબ્જેક્ટ ને બિલોંગ કરે છે, એ લોકો પણ બેઝિક ફંડામેન્ટલ સરસ રીતે સમજી શકે એવી રીતે આપની વાત મૂકી. બટ બીઇંગ એ આઈપીઆર ટીચર આઈ નો કે આ બધી વસ્તુ 25-30 મિનિટમાં સમજાવવી ખૂબ ડિફિકલ્ટ છે, પણ એટલીસ્ટ બાળકને એક આઈડિયા આવે એવી એકદમ ઈઝી અને વ્યવસ્થિત રજૂઆત થઈ. Sir, we have received 2 to 3 good questions. I request Bapodra sir, because we are running short of time and we can't answer all the questions. પણ એક બે જે સારા questions આવેલા છે, હું sir ને request કરીશ કે sir please put the question in front of Amit sir. Bapodra sir. અમિત સર અને લ્યુસિડાને ડિટેલમાં તમે બહુ સરસ સમજાવ્યું છે. જે લેમેન હોય એ પણ સમજી શકે એ રીતના તમે વિથ પિક્ચરિયલ તમે બહુ સરસ સમજાવ્યું. સર એક મને ક્વેશ્ચન એવા આવ્યા છે કે કોઈ એક સ્ટુડન્ટ છે, એને ઇનોવેશન કર્યું છે, તો એ ઇનોવેશન પેટન્ટ થયું છે કે નહીં? હાઉ કેન હી નો ધેટ? ઇઝ ધેર એની મિકેનિઝમ ફોર ધેટ? યસ યસ, દેખો સાહેબ, પેટન્ટ માટે છે ને, કોઈ પણ વસ્તુની પેટન્ટ લેવાની હોય તો જસ્ટ 3 ક્રાઇટેરિયા છે: નોવેલ્ટી, નોન ઓબ્વિયસનેસ અને યુઝફુલ. હવે જે તમે કહી રહ્યા છો કે સ્ટુડન્ટે જે ઇન્વેન્શન કરેલું છે એ પેટન્ટેબલ છે કે નહીં, તો એનો ફર્સ્ટ ક્રાઇટેરિયા ચેક કરવાનો હોય નોવેલ્ટી. અને નોવેલ્ટી એટલે સાદી ભાષામાં કહું તો નવું. નવું એટલે એકદમ ફ્રેશ. જે તારીખે તમે પેટન્ટ ફાઇલ કરાવો, સે ફોર એક્ઝામ્પલ આજની તારીખ 29 એપ્રિલ 2020, તમે તમારા સ્ટુડન્ટે કોઈ પ્રોજેક્ટ કરેલો છે, તો એ પ્રોજેક્ટનું આજે પેટન્ટ ફાઇલ કરાવે છે, તો આજની તારીખ પહેલા એનો પ્રોજેક્ટ નોટ ઓનલી ફોર ઇન્ડિયા બટ આખી દુનિયામાં નવો હોવો જોઈએ. સેમ ટુ સેમ એવા કોન્સેપ્ટનું કોઈ રિસર્ચ પેપર, એના ઉપરની પ્રોડક્ટ, એના ઉપરનો વિડીયો, એના ઉપરનો કોઈ થીસિસ કે પબ્લિક ડિસ્ક્લોઝર, એમ જે કોઈ રિસર્ચ પેપરમાં કે આવી રીતની કોઈ પબ્લિક મીટિંગ પણ
પણ કરીએ ત્યાં પણ એ ડિસ્ક્લોઝ ના હોવું જોઈએ. અને કેમ So, ખબર એ- પડશે? હા, તો એના માટે તમારે પ્રાયોર આર્ટ સર્ચ કરવું પડે છે. અને પ્રાયોર આર્ટ સર્ચિંગ એના માટે અમે લોકો જો ઘણી વખતે આપ જોઈતા હોય તો અમારા પ્રોગ્રામની ઇન્ફોર્મેશન પણ હું શેર કરીશ. તો ઇફ રિક્વાયર્ડ જો તમારે આવા 10, 15, 20 છોકરાઓની ટીમ ભેગી થતી હોય તો વી કેન હેવ અ ડિટેલ્ડ સેશન કે પ્રાયોર આર્ટ ક્યાં કરવું, કેવી રીતે કરવું, કેમ જરૂરી છે અને કયા કયા ઇમ્પોર્ટન્ટ રિસોર્સિસ છે કે જ્યાં તમે કન્ડક્ટ કરી શકો છો. Sure. પ્રાયોર આર્ટમાં અને એટલે જ કહું છું પ્રાયોર આર્ટ ઇન્ક્લુડ્સ ઓલ ધ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન. એવું નથી કે માત્ર આજની તારીખે આપણે જોવાનું હોય તો આપણે ક્યાં જોઈએ ગૂગલ, Yeah. બીજી જગ્યાએ જોવાનું હોય તો રિસર્ચ પેપર, અને એ બે વસ્તુ પર જજ કરીને છોકરાઓ આપણા સ્ટુડન્ટ અને આપણા ત્યાં છોકરા ઇમ્પોર્ટન્ટલી જ્યારે એમ કહેતા હોય કે તમારો પ્રોજેક્ટ નોવેલ છે કે નહીં એને સર્ચ કરવાનું, તો સ્ટુડન્ટ શું કરશે એના પ્રોજેક્ટનું જે 2 કે 3 લાઈનનું એનું ટાઇટલ હશે ડિઝાઇન ડેવલપમેન્ટ ઇવોલ્યુશન ઓફ XYZ product using XYZ material via simulation and XYZ software technology. એનું આખું ટાઇટલ કોપી કરીને ગૂગલમાં સર્ચ કરશે અને if he is finding zero result, he will directly conclude that yes, my project is no good. Yes, sir. So it requires a different strategy. આપણે લોકો but patent non patent searching માં novelty aspect થી તમારે સર્ચ કરવું પડે. Thank you so much, sir. So we are supposed to finish up our webinar. I would like to request our beloved registrar sir, respected registrar sir Mayank Soni sir, for vote of thanks. Please. Thank you, Murad Bhai. Honorable Vice Chancellor of the Bhakti Kavi Narsingh Mehta University, our speakers, Dr. Ravi Gaur, Mr. Amit Patel, Coordinator Mrunal Bhai Ambasa, my dear colleagues, friends and dear students. આજે આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિક મહામારી કે જેમાં આપણે સૌ અત્યારે એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, સફર કરી રહ્યા છે, એક એવી પેન્ડેમિક કન્ડિશન્સ છે. પણ આ કન્ડિશનમાં પણ આપણે આજે એજ્યુકેશનને લાઈવ કરી રહ્યા છે, કેટલીક બાબતો શેર કરી રહ્યા છે. અમારા ઓનરેબલ વાઇસ ચાન્સલર છે, as we all know that honorable vice chancellor likes e-platforms for discussions. He is a man of technology. Because of his techno-savvy nature, this program is arranged for the benefits of the students and teachers. I am very much thankful to him for sparing his valuable time. Thank you very much, sir. I am also thankful to Dr. Ravi Gaur. Dr. Ravi Gaur is a multi-dimensional personality. He is an associate professor in mathematics at Gujarat University. He is a management scientist and educator. I am really very much thankful to him for providing basic but detailed information regarding SSIP. Thank you, sir. Thank you very much, sir. Also, I'm thankful to Mr. Amit Patel, who is an assistant professor IPR and coordinator GTU. Sir, मैं तो आपसे इतना कह रहा हूँ कि आपने जो भी बात की है बहुत डिटेल में की है और ऐसी लैंग्वेज में की है कि सभी को पता चले. આમ જોવા જઈએ તો બધા વિદ્યાર્થીઓને ખબર જ છે કે જીવન જરૂરી બાબતો કેવી છે. આપણે મોબાઈલ ફોનનું, પેનનું, સ્ટેપલરનું જેવા જેવા ઉદાહરણો આપ્યા, ટ્રેડમાર્કની વાત કરી, આઈપીઆરની વાત કરી, કોપીરાઇટની વાત કરી. રિયલી સર, આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ યુ સર. હું બંને સ્પીકર્સનો, મારી ટીમનો, મારા કલીગ્સનો અને જે ટેકનિકલ ટીમ અને એના મેમ્બર્સ જો આ સાથે કામ કરી રહ્યા છે કે યુનિવર્સિટીનો જે આ ફર્સ્ટ વેબિનાર છે જે એકદમ સક્સેસફુલી કમ્પ્લીટ થયો છે એના માટે હું સૌને ધન્યવાદ આપું છું, સૌને અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. Sir.